નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે નવેમ્બર 2025ના મહિનાના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ એન્ડ સાયકલિંગ ટુર્નામેન્ટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025ની સેમીફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે? તો મિત્રો, સેમીફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? ઓસ્ટ્રેલિયા ટીમને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને આપણે મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2025 માટે ટોપ એગ્રી ફૂડ પાયોનિયર્સ TAPની યાદીમાં કયા ભારતીય શેફનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સંજીવ કપૂરનો સમાવેશ કરવામાં આવે છે. તાજેતરમાં કયા જિલ્લામાં 4000 વર્ષ જૂની હડપ્પિયન વસાહતની ઓળખ સૌથી જૂની કારા વાસરાઈ વેપારીઓ માટેનું કિલ્લેબંધ વિશ્રામ સ્થળ તરીકે કરવામાં આવી છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન કચ્છ. આત્યંતિક ગરીબી મુક્ત જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો આત્યંતિક ગરીબી મુક્ત જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય મિત્રો કેરળ છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. FIDE ચેસ વર્લ્ડ કપની ટ્રોફી હવે કયા કપ તરીકે ઓળખાશે? તો હવેથી મિત્રો વિશ્વનાથ આનંદ ટ્રોફી તરીકે ઓળખાશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ GSPCએ કતાર અને એનર્જી સાથે કેટલા વર્ષના સેલ્સ એન્ડ પિયર્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો તેમને 17 વર્ષના સેલ્સ એન્ડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતના કયા શહેરને સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે માન્યતા આપવામાં આવી છે? તો કયા શહેરને? લખનઉ શહેરને સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે માન્યતા આપવામાં આવી છે. ભારત ટેનિસ આઇકોન રોહન બોપન્નાએ વ્યવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓએ કેટલા ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે? તો તેઓએ મિત્રો 2 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામી સહાયની રકમમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો પોલીસ સ્ટાફને મળતી ઇનામી સહાયમાં 25% વધારો કરવામાં આવે છે. કોણે ભારત મંડપમ ખાતે 1 લાખ કરોડની રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન RDI સ્કીમ લોન્ચ કરી છે? કોણે લોન્ચ કરી છે? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. APEDA દ્વારા કયા રાજ્યથી કોસ્ટારિકામાં ફોર્ટિફાઈડ રાઈસ કર્નલનો 12 મેટ્રિક ટનનો સૌપ્રથમ જથ્થો નિકાસ કરવામાં આવે છે? તો બિહાર ખાતેથી. બિહાર. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતના કયા સ્થળને વૈશ્વિક પ્રવાસન અને ગૌ સેવા તીર્થધામ તરીકે વિકસાવવા માટે વૃંદાવન ગોચર પાર્ક બનાવવામાં આવશે? કયા શહેરને? તો વડનગર શહેરને. નેક્સ્ટ ક્વેશ્ચન. ના મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ત્યાં તમને દરેક વિડીયોની PDF પણ મળી જશે. વર્ષ 2025માં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો છે. તો તે કેટલામી આવૃત્તિ હતી મિત્રો? તો તે આવૃત્તિ હતી મિત્રો 13મી આવૃત્તિ હતી. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતની 94મી રામસર સાઇટ ગોગાબીલ તળાવ કયા રાજ્યમાં આવેલી છે? તો 94મી રામસર સાઇટ ગોગાબીલ કયા રાજ્યમાં આવેલી છે? તો બિહાર રાજ્યમાં આવેલી છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતની કેટલી યુનિવર્સિટી ટોચની 100માં સ્થાન પામે છે? તો તેમાં ભારતની 7 યુનિવર્સિટીઓ 100માં સ્થાન પામે છે. ભારત અને કયા દેશ વચ્ચે વીજળીનો વેપાર વધારવા માટે 2400 kV ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ પર કરાર કરવામાં આવ્યા છે? તો નેપાળ સાથે મિત્રો. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેનું આયોજન મિત્રો નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાત વહીવટી સુધારણા પંચે કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપરત કર્યો છે? તો 5મો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપરત કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ચીતા હેઠળ બોત્સવાનાથી વધુ કેટલા આફ્રિકન ચીતા આયાત કરવામાં આવશે?
તો ત્યાંથી મિત્રો 8 ચિત્તા આફ્રિકન ચિત્તા આયાત કરવામાં આવશે. તાજેતરમાં કયા દેશે ઇલેક્ટ્રિક વાહનોને ચલાવતી વખતે વાયરલેસ રીતે ચાર્જ કરી શકે તેવા વિશ્વના પ્રથમ હાઈવેને સક્રિય કર્યા છે? તો ફ્રાન્સ દ્વારા. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પોલીસ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેનું આયોજન મિત્રો RRU રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે. કોણે ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને રાષ્ટ્રને સમર્પિત કરી છે? તો કોણે કરી છે મિત્રો? સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નરેન્દ્રભાઈ મોદી દ્વારા. જીડીપી પ્રતિ વ્યક્તિ પ્રદર્શનના આધારે વિશ્વની નંબર 1 કોઓપરેટિવ સંસ્થા કઈ છે? તો તે છે મિત્રો અમૂલ પ્રથમ નંબર પર આવે છે. તાજેતરમાં નિધન પામેલા ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર જોરાવરસિંહ જાદવને 2019માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો તેમને 2019માં મિત્રો પદ્મશ્રીથી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોના દ્વારા ગુવાહાટીમાં ભારત રત્ન ડોક્ટર ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? કોના દ્વારા એનાયત કરવામાં આવ્યો? જ્યોતિરાજ સિંધિયા દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. કયા દેશમાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે ભારતે 10,000 હડકવાની રસીના ડોઝ મોકલ્યા છે? તો તિમોર લેસ્ટે ખાતે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કોના દ્વારા નવી દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો અમિત શાહ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના કેટલા વર્ષ પૂર્ણ થયા બદલ 1 વર્ષ લાંબી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે? કેટલા વર્ષ પૂર્ણ થયા બાદ? તો 150 વર્ષ પૂર્ણ થયા બાદ તેનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રીન કવર વધારવાના ધ્યેય સાથે રાજ્યભરમાં પીપીપી મોડથી અંદાજે કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? તો અંદાજે 7 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભારતનું પ્રથમ ડિજિટલ આદિવાસી સ્વતંત્ર સેનાની સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવ્યું છે? તો પ્રથમ ડિજિટલ આદિવાસી સ્વતંત્ર સેનાની છત્તીસગઢ ખાતે બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં બહુપતિ પત્નીત્વ પર પ્રતિબંધ મૂકતું બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો કયા રાજ્યમાં મિત્રો? આસામ રાજ્યમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તેની સાથે હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય મિત્રો મહારાષ્ટ્ર બન્યું છે. ગુજરાત સરકારે માવઠાના કારણે પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈ ખેડૂતો માટે કેટલા રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે? 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2025નો બુકર પ્રાઇઝ કોણે જીત્યો છે? તો વર્ષ 2025નો બુકર પ્રાઇઝ ડેવિડ ઝાલે દ્વારા જીતવામાં આવ્યો છે. IUCN દ્વારા તેના વૈશ્વિક રિવ્યુમાં કોને ગુડ રેટિંગ આપવામાં આવી છે? તો તેમાં કંચનજંગા નેશનલ પાર્કને ગુડ રેટિંગ આપવામાં આવ્યું છે. વડાપ્રધાનની નવેમ્બર 2025ની ભૂટાન મુલાકાત દરમિયાન ઉદ્ઘાટિત થયેલ હાઇડ્રોલિક પ્રોજેક્ટ પુનાત સાગટુની ક્ષમતા કેટલી છે? તો તેની ક્ષમતા છે મિત્રો 1020 મેગાવોટની છે. ટાઈમ આઉટ દ્વારા બહાર પાડવામાં આવેલ એશિયાના સૌથી ખુશ શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે કયું શહેર રહ્યું છે? તો તેમાં છે મિત્રો મુંબઈ શહેર પ્રથમ ક્રમે રહ્યું છે. કેરોમાં યોજાયેલી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો તેમાં મિત્રો ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? સમ્રાટ રાણાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આદિવાસી સમુદાયોને ધ્યાનમાં રાખી વ્યાપક જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તે છે મિત્રો ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. UN વોટર કન્ઝર્વેશનમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયન દેશ કયો બન્યો છે? તો તેમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયન દેશ કયો બન્યો છે? તો બાંગ્લાદેશ બન્યો છે. ઈસરો દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ મંગળયાન 2 મિશન ક્યારે લોન્ચ થશે? તો મંગળયાન 2 મિશન મિત્રો વર્ષ 2030માં લોન્ચ કરવામાં આવશે. સંશોધિત ભારત નેટ યોજનાને તેના સમગ્ર પ્રદેશમાં સફળતાપૂર્વક લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ભારતનું પ્રથમ રાજ્ય મિત્રો પંજાબ બન્યું છે.
છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સ 2025માં જળ વ્યવસ્થાપન અંતર્ગત શ્રેષ્ઠ રાજ્યમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? તો ગુજરાત છે મિત્રો બીજા સ્થાને છે. બહેરીનમાં મનામા ખાતે આયોજિત 2025 એશિયન યુથ ગેમ્સમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો ભારતે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. અમદાવાદ પુસ્તક મેળો 2025 ક્યાં આયોજિત થયો છે? અમદાવાદ પુસ્તક મેળો 2025 સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત થયો છે. ભારતીય બીજ સહકારી લિમિટેડ ISCL એ ખેડૂતોના સશક્તિકરણ માટે કઈ ડેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો કઈ ડેરી સાથે? બનાસ ડેરી સાથે હસ્તાક્ષર કર્યા છે. પેટન્ટ ફાઇલિંગની દ્રષ્ટિએ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો દેશ બન્યો છે? તો ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો? છઠ્ઠો વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંયુક્ત કામગીરીમાં સુમેળ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત ત્રિસેવા કવાયત 2025 ક્યાં યોજાઈ હતી? તો તે યોજાઈ હતી મિત્રો પોરબંદર ખાતે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, શેખા અલ નોવાઇસને UN ટુરિઝમના પ્રથમ મહિલા વડા તરીકે નીમવામાં આવ્યા છે. તેઓ કયા દેશના છે? તેઓ મિત્ર છે UAE દેશના મિત્રો છે. UAE દેશના છે. હા તો મિત્રો આજના વિડીયોના મહત્વના 50 પ્રશ્નો. વિડીયોની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. તમને ત્યાંથી PDF પણ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.